સંભાળીને તમારે બહાર આવવું હતું તો મને બૂમ પાડવી હતી ને. માં તને મારા ઓરડે નથી આવવા દેતી, એથી હું તારા પાસે આવવા અધીરો થયો. તમને ક્યાંય વાગ્યું તો નથી ને? ના રાજુ, ના. મને નથી લાગતું કે હું હવે મારી મેળે હાલી શકું. હું આખો સમય ઓશિયાળો બનીને પડ્યો રહીશ. ના, જ્યાં સુધી મારા જીવમાં જીવ છે ત્યાં સુધી હું તમને હોશિયાળા નહીં જ થવા દઉં. રાજુ, તું મારી વાત માન. મારા દુખે દુખી ના થા અને થોડા દી તું તારા પિયર જઈને આવ. દુઃખ નદીમાં તમને એકલા મૂકીને હાલતી થાવ તો તમારો સ્ત્રી ધર્મ લાજે ને. રાજુ પણ હાય 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 કમાજા, તમે બંને પાછા ભેગા થયા. ભેગા ના જોઈ શકો તો મને ઝેર આપીને મારી નાખો. હું કાંઈ જ નહીં બોલું, કાંઈ નહીં બોલું. હા માં, મારે પણ નથી જીવવું. મને પણ ઝેર આપી દે. હા, જે તો હું લાવી છું, પણ તમારા માટે નહીં, મારા માટે. હવે તમે બંને જણા જો એકબીજાને મળવા માટે મથ્યા છો ને તો હું ઝેર પીને આત્મહત્યા કરીશ. ના માં, ના, એવું ના કરતી. તો પછી છોડી દે એનો હાથ. છોડી દે કહું છું. માં, આ શું? વાહ વાહ મારા લાલ, જોયું મણી? હવે તો લક્ષ્મણભાઈને પણ એના માટે પ્રેમ ભર્યો છે. હા, આ ભાઈ પર પણ એને જાદુ કર્યું હશે. આવું બોલીને પાપમાં ના પડો. અરે પાપમાં તો આ પાપણી અમને બધાને નાખે છે. છોડી દે આનો હાથ કહું છું. છોડી દે. નીકળ નીકળ મારા ઘરમાંથી બહાર. નીકળ કહું છું. નીકળ. રાજુ, 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 છોડી દો મને. રાજુ, રાજુ. ચાલ ચાલ કહું છું. ચાલ નીકળ. ચાલ, અહીંથી નીકળ. નીકળ આ ઘરમાંથી, આ ફળિયામાંથી, આ ગામમાંથી. તને તો આ ગામની બહાર મૂકી આવીશું. દામા, તમે મને આમ જાકારો ના આપો. હું મારા ધર્મને છોડીને ક્યાં જઈશ? જહન્નમમાં જા, નરકમાં જા, પણ અહીંથી ટળ. એવું ના બોલો. મારા પર દયા કરો. હું તમારા વાડાના ખૂણામાં પડી રહીશ, એઠું ખાઈ લઈશ, પણ મને આમ હળદૂત કરીને ના કાઢો. મને એમનાથી જુદી ના કરો. મને એની સેવા કરો. અરે છોડ, તું પણ ધર્મની સેવા કરવા વાળી. તું જા, નહીં તો તને સળગાવી દઈશું. હા. માં, આ શું કરો છો ભાભીને? એ લખમણિયા, તું ચૂપ રહેજે હો, નહીં તો આનો ચોટલો ઝાલીને બહાર કાઢ. ચાલ ઉભા. ચાલ ચાલ, ચાલ નીકળ. શું વાત કરે છે? હા, મેં મારી સગી આંખે જોયું. રાજુબેનને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ધક્કા મારીને. એમની આ હિંમત! ઊભી થા કહું છું. ઊભી થા. ચાલ, અરે કહું છું નીકળ. ચાલ કહું છું. દરબાર શું કરવા આલ્યો? તારી જે ભૂલ છે એ યાદ કર. નહીં ગુરુદેવ, આજે મને નહીં રોકો. ભગવાન આવશે ને તો પણ નહીં રોકાઉં. જય ગુરુદેવ. પસ્તાવો થશે. ચાલ ચાલ ઉઠ. ઉઠ. અરે ઉઠ કહું છું. ઉઠ, ચાલ. અમૃત! ચાલ ને હવે. છોડી દે ને. અભી જા કર બહાર જા. અમરત, આ શુભ હવાડો માંડ્યો છે. ના ફઈફા ના, તમે કાંઈ ન બોલો. ભલે આજે એ લોકો મને મારી નાખે. અરે એમ કેમ મારી નાખે? ના રાજુ ના, હવે તો આવું ન બોલ. અરે ઈ મારા જીવતે જીવ તારા પડછાયાને પણ અડી નહીં શકે. ઉજ્જમ, આનું ઉપરાણું લઈને તું સારું નથી કરતી. તમે આ મા દીકરી સારું કરો છો? અરે ઘરની લાજને ઘરમાંથી બહાર કાઢી આ મરેલા ઢોરની જેમ ઢસેડો છો, એમાં તમે તમારી બહાદુરી સમજો છો? હા. હટ રે. અરે આ મીઠા વગરની મણીમાં તો અક્કલનો છાંટોય નથી. પણ તને સમજાતું નથી અમરત કે આમ ગામ વચાડે ફજે તો નો થાય. ફજે તો? અરે ફજે તો હું કરી રહી છું કે તું? હજી એ કહું છું ઉજ્જમ, અમારા ઝઘડાની વચ્ચે તું ના પડ.
આને તો હું ગામ બહાર કાઢીને જ રહીશ. હવે એક શબ્દ બોલીને આગળ વધશો ને તો તમને માં દીકરીને છઠ્ઠીના ધાવણ ઓકાવી દઈશ. ને સાંભળ, આ મારી રાજુને એક પણ આંગળી ચીંચો ને તો આખે આખો હાથ કાપી નાખીશ. અરે સંતાનની પીડા તો ઈ માને સમજાય જેણે 9 મહિના ભાર વેઠીને પોતાની કુખેથી જન્મ દીધો હોય. તારે તો ચૈત્ર ચડે નહીં અને વૈશાખ ઉતરે નહીં. વાંજણી ફટરે કુડા પેટની મારો ધણી પાળ્યો થયો એટલે તું મને સંભળાવે છે ને. પણ અમરાત, એક વાત સમજી લે કે તારા સંતાન જેવી સંતાન હોય ને એના કરતા ન હોય આ હારું. ભાઈના સંસારમાં આગ ચાપે ને સખી માં દીકરીને સાથ આપીને પારખી જણીને પચવે. અરે ફટરે તારી જણનારીને. ને હવે માં દીકરી આ બાજુ ફરી જોતાય નહીં, નકર ડોળા કાઢીને આજ ધૂળમાં રગદોળી દઈશ. ઉભારો બેભાન, આ બદલાના હવનમાં હું પણ ઘી હોમમાં આવ્યો છું. મોટા ભાઈ, મોટા ભાઈ. રડ નહીં બેના, રડ નહીં. હું આવી ગયો છું, રડ નહીં. બેવાણ, મારી બેન સપનામાં પણ કોઈને સતાવે એમ નથી. એની મને ગળા સુધી ખાતરી છે. એની તમે આ હાલત કરી એને શું કામ ભજવો છો? એના પર ચડાવેલા આળ ઉઘાડા પાડો. આ અમારા વટ અને વચનનો સવાલ છે, અમારા કુટુંબની આબરૂનો સવાલ છે, મારી બેનના ચૂડીને ચાંદલાનો સવાલ છે. ઝટ બોલો, મારી આંખમાં લોહી તરવરે છે. બોલો, નહીં તો હું કોઈનું માથું ભાગી નાખીશ. ભાઈ ભાઈ, આવું ન બોલો. હરીસિંહ, કોકનું માથું ભાંગતા પહેલા તમારા માયલામાં ટાઢક વળતી હોય તો સૌથી પહેલા મારું માથું ભાંગી નાખો. કેમ કે હું એમના જ કુળની વહુ છું. માફ કરજો ફઈબા, રાજુ અમારા કાળજાનો કટકો છે. જો એને એડકી આવે ને તો એ અમારો માયલો ધબકારા ચૂકી જાય છે. ત્યારે આ તો બેના ચિંતા નહીં કર. ભલે મા બાપ નથી પણ તારા 4 ભાઈ હજી જીવે છે. હા હા, હું એ જાણું છું હરીસિંહ, પણ મારા માથે આ 2 કુટુંબના રોટલાનું કરજ છે. એટલે હવેથી હું રાજુને મારી પાસે રાખવા માંગુ છું. હા ભાઈ, એ જ તો આ જગતની રીત છે. દીકરી જન્મે પિયરમાં અને મરે સાસરે. વાહ હરીસિંહ, હવે તું ચિંતા મેલી દે. રાજુ હવે મારી પાસે રહેશે, મારા જ ઘરમાં, પણ ફઈબા, મારી પાસે જ. પણ ફઈબા, વિક્રમ માણસોને લઈને આવી રહ્યો છે. અરે તો તું જા, જા નિરાતે. રાજુની ચિંતા ના કર. જા, ઝટ જા. રાજુ તમને સોંપું છું ફઈબા. હા હા. અરે ભર જવાનીમાં ધણીને ભરખી ગઈ. હવે પાછી આવેલી દીકરીને ઘરમાં રાખ એટલે ગામવાળાને મેળા મારવાનો મોકો મળે. સમજી? ચાલ બેટા રાજુ, ઈશ્વર કરશે એ જ થશે. ચાલ.